એકલેરાની જમીનમાં ગેરકાયદેસર ઘૂસી અને વકીલ પર હુમલો કરનાર ભૂપત ભરવાડ વિરુદ્ધ મુખ્યમંત્રીને ફરિયાદ કરાશે। વકીલ પારસ વઘાસિયા પર હુમલો કરાયો હતો, સીઆર પાટીલને પણ રજૂઆત કરાશે। તમામ હુમલો કરનાર સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી। સુરત જિલ્લાના 84 તાલુકાના એકલેરા ગામની બ્લોક નંબર 9 વાળી જમીનમાં અસામાજિક તત્વોએ એડવોકેટ માલિકની પરવાનગી વિના ઘૂસી જઈ ભારે તોડફોડ કરવાના કિસ્સામાં ગુનેગારો વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યા બાદ વકીલ હવે ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ તથા રાજ્યના સીએમને લેખિત ફરિયાદ કરશે। એકલેરા ગામની હદમાં આવેલી બ્લોક નંબર 9 વાળી જમીન શહેરના જાણીતા રેવન્યુ કન્સલ્ટન્ટ એડવોકેટ પારસ વઘાસિયાના સસરાએ વર્ષ 2012માં સ્થાનિક ખેડૂત પ્રભુ લલ્લુ પાસેથી વેચાણ લઈ મોટાભાગનું પેમેન્ટ કરી દીધું। માત્ર 8 લાખ જેટલું પેમેન્ટ દસ્તાવેજ બાદ આપવાનું નક્કી થયું હતું, પરંતુ આ દરમિયાન રેવન્યુ તકરાર ચાલતા દસ્તાવેજ થઈ શક્યો નહોતો। વકીલ વઘાસિયાએ રેવન્યુ મેટર લડી જમીનના તમામ ટાઇટલ ક્લિયર કરાવ્યા છે, જેની જાણ જમીનના મૂળ માલિક પ્રભુ લલ્લુને થતા તેણે રેવંત દેસાઈ સાથે મેળા પીપણું રચી બારોબાર કાયદા વિરુદ્ધ દસ્તાવેજ બનાવી લઈ જમીન પચાવી પાડવા કાવતરું રચ્યું। રેવંત દેસાઈ માથાભારે ભૂપત ભરવાડને જમીનનો કબજો લેવા મોકલી જમીન ઉપર જેસીબી ફેરવી ભારે તોડફોડ કરી હતી। જો કે અંગેની જાણ કોઈકે વકીલે પારસ વઘાસિયાને કરી દેતા તેઓ સ્થળ પર આવ્યા હતા। અસામાજિક તત્વોને આવું ન કરવા સમજાવ્યા હતા। ભૂપત ભરવાડને પૂછતા તેણે રેવંત દેસાઈના માણસો હોવાનું કહી વકીલને પણ લાફા ઝીકી દીધા। જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી, જે અંગેની સચિન પોલીસ મથકમાં એફઆઈઆર નોંધાઈ ચૂકી છે। હાલ ગુનેગાર પોલીસ પકડથી બહાર છે, પરંતુ વકીલે ગતરોજ મંગળવારે સાંજે મીડિયા સમક્ષ કહ્યું છે ભરવાડ દ્વારા વકીલ પર હુમલો કરવામાં આવે તે સાંખી લેવાશે નહીં। વકીલે રાજ્યના મુખ્યમંત્રી તથા પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને લેખિત ફરિયાદ કરવા માટેની તૈયારીઓ કરી ગુનેગાર વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાની માંગણી કરી છે। આપનું નામ ને આપનો પરિચય? પારસ ધીરુભાઈ વઘાસિયા, હું એડવોકેટ રેવન્યુ કન્સલ્ટન્ટ છું। તો પારસભાઈ, શું ઘટના બની હતી અને કેટલા દિવસ પહેલાંની છે? આ ગત 28 તારીખે ની ઘટના છે। હું મારા ઓફિસ રૂટીન સમય દરમિયાન મારા ઓફિસે હતો। એ દરમિયાન મને આજુબાજુમાંથી કોલ આવેલું કે તમારા જમીનની અંદર કોઈ તોડફોડ કરે છે અને તાર ફેન્સિંગ ને બોર્ડ ને બધું તોડફોડ કરીને જમીનમાં ઘૂસી ગયા છે। એટલે તત્કાલ મેં 100 નંબરમાં કોલ કરી અને સ્થળ પર આવેલો, તો પોલીસ પણ અહીંયા જાતે પહોંચી ગયેલી હતી અને સ્થળની અંદર મારી જમીનની અંદર 2 જેસીબી અને 4-5 માથાભારે ઈસમો હતા। એટલે એમને મેં પૂછપરછ કરતાં એમણે રેવંત દેસાઈનું નામ આપેલું કે અમે રેવંત દેસાઈના માણસો છીએ। એ રેવંત દેસાઈ આગળ મેં એમની ફરિયાદ આપેલી। મને 4 મહિના પહેલાં જાણ થયેલી કે ભાઈ આ જે અમારો ખેડૂત હતો પ્રભુ લલ્લુ સુરતી, એમણે મને દસ્તાવેજ કરવાની જગ્યાએ ડાયરેક્ટ બારોબાર રેવંત દેસાઈને દસ્તાવેજ કરી દીધેલો અને એ બાબતની મેં ચીટિંગની ફરિયાદ સચિન પોલીસ સ્ટેશનમાં મેં આપેલી, બરાબર છે, અને એના વિરુદ્ધ કાર્યવાહી મેં કરાવેલી। અચ્છા, હુમલો કરવામાં આવ્યો હતો, કઈ શેના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો ભાઈ? હું અહીંયા આવેલો હતો હાજર, ત્યારે ભૂપત ભરવાડ નહીં હતો, પણ એમના જે બીજા માણસો હતા એમણે બોલાવેલો અને ત્યારબાદ એ આવી અને ફરીથી જેસીબી અંદર નાખવાનો પ્રયત્ન કર્યો, કબજો લેવાનો પ્રયત્ન કર્યો, મારી ઉપર હુમલો કર્યો, મારી સાથે મારામારી કરી અને એ બાબતની મેં કાયદેસરની કાર્યવાહી કરેલી છે અને એના વિરુદ્ધ ફરિયાદ પણ આપેલી છે। અચ્છા, કેટલા સમય પહેલાં તમે આ જગ્યા લીધેલી હતી? આ જગ્યા મેં સને 2012માં મારા સસરા રમેશભાઈ જીણાભાઈ કોરાટે વેચાણથી રાખેલી હતી। અચ્છા, પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી? કયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી? પોલીસ દ્વારા એફઆરઆઈ નોંધેલી છે, પણ જે કલમો એડ કરવાની છે તે હજી હાલ થઈ નથી અને આરોપીઓ જે વધારાના જે આરોપીઓ જે છે, આ રેવંત દેસાઈ, જે પ્રભુ લલ્લુ, જે મેન ગુનેગારો છે તે હજી પોલીસની રડારમાં નથી। શું માંગ છે? એક કહેવાય છે કે વકીલ ઉપર આ હુમલો થયો છે, બીજી વખત જોવા જઈએ તો હુમલો છે, શું માંગ છે તમારી? મારી આ બધા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની માંગ છે। આ તમામ વિરુદ્ધ અપ્રવેશ અને ગેરકાયદેસર રીતે મારી સ્થળમાં આવી અને મારી સાથે એક જો વકીલ જોડે જો આવી રીતના મારામારી થતી હોય અને વકીલ પાસેથી જો આવી રીતે કબજો લેવાઈ જતો હોય તો આમ પબ્લિકનું શું થાય? તો મારી માંગ એ જ છે કે કાયદેસર કાર્યવાહી કરી અને બધા જે આરોપીઓ છે
કોઈને એક પણ આરોપીને છોડવા ન થતા નહીં. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત.